કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રાજ્ય સ્તરીય રાસાયણિક આપદા અને તટીય સફાઈ અંગેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં 500થી વધુ લોકો સામેલ થયા હતા। આ મોક ડ્રીલ મોટા દમણ લાઇટ હાઉસ બીચ ખાતે યોજાઈ હતી। આ કાર્યક્રમમાં NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા આપદા નિયંત્રણ વિભાગ, કોસ્ટગાર્ડ અને અન્ય ઘણા વિભાગો સામેલ થયા હતા। અહીં દરિયાકાંઠે ખતરનાક રાસાયણિક દુર્ઘટનાઓનો સમયે કેવી રીતે સચેત રહેવું અને શું પગલાં લેવા જોઈએ તે અંગે પ્રયોગાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો। મોક ડ્રીલ દરમિયાન માનવ ચેન દ્વારા સામૂહિક સહકારથી મદદથી રાસાયણિક પ્રભાવિત વિસ્તારોને સુરક્ષિત બનાવવાના અભ્યાસ પણ કરાયા।